ફ્રેન્ડ્સ, પહેલાં તમે અવાજ સાંભળો, પછી હું તમને કહું કે આ રેસીપી કઈ છે. આ પાપડી નથી, આ ફરાળી પાપડી છે. હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ક્વિક એન્ડ ઇઝી. ફ્રેન્ડ્સ, આજે ફરાળી રેસીપી લઈને આવી છું. સાબુદાણાની બટાકાની ચકરી તો બહુ ખાધી હશે, બસ આજે આપણે સાબુદાણા બટાકાની પાપડી બનાવીશું. અને એ પણ સાબુદાણાને તમારે આખી રાત પલાળવાના પણ નથી, ના બટાકાને બાફવાના છે. બહુ જ ઇઝી વેમાં ફટાફટ બને એવી રેસીપી છે. તો ચલો હું તમને બતાવું કે મેં કેવી રીતે બનાવી. ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં મેં 250 ગ્રામ સાબુદાણા લીધા છે. એને કપડાં ઉપર સાફ કરીને જ મેં કોથળીમાં ભર્યા હતા, ખાલી વેઇટ કરવા કે કેટલા છે એ પ્રમાણે આપણે બટાકા ઉમેરવાના છે ને, એટલે હવે આ સાબુદાણાને તમારે કોરા જ તમારે શેકી લેવાના છે. અને ગેસની ફ્લેમ સ્લો રાખી અને 4 થી 5 મિનિટ એ કરવાનું કારણ શું કે ઇઝીલી એકદમ સરસ તમારે મિક્સરમાં ગ્રાઇન્ડ થઈને એનો લોટ બને, બીજું કોઈ રીઝન નથી. તો એને આપણે પહેલાં ધીરા તાપે શેકી લીધા. હવે 5 મિનિટ થઈ ગઈ છે. એને ગેસ ઉપરથી આપણે એક થાળીમાં કાઢી લઈએ અને થોડાક ઠંડા પડે એટલે એને મિક્સર ગ્રાઇન્ડરમાં લઈ અને એનો આપણે સાબુદાણાનો લોટ બનાવવાના છે. આમાં ના તમારે આખી રાત સાબુદાણા પલાળવા પડશે કે ના તમારે બટાકાને બાફવા પડશે, અને તો પણ આપણી પાપડી એકદમ સરસ બનશે. તો બસ હવે આપણે એને મિક્સર ગ્રાઇન્ડરમાં લઈ અને સાબુદાણાનો લોટ બનાવી લઈએ. આ તમારો લોટ આવો થોડો કકરો રહેશે પણ બહુ સરસ બનશે. હવે એમાં તમારે હસેકું પાણી ઉમેરી અને આપણે ઇડલીનું ખીરું કેવી રીતે બનાવીએ બસ એવું ખીરું બનાવવાનું, એટલે કે અંદર સહેજ પણ ગઠ્ઠા ના રહે. એટલે આ સાબુદાણા છે એટલે થોડુંક પાણી વધારે જોઈશે. તમારે એક સામટું પાણી ના ઉમેરશો, ધીરે 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 પાણી ઉમેરી અને ખીરું રેડી કરો. હવે મરચાંની પેસ્ટ તમને તમારા ટેસ્ટ પ્રમાણે, અને જેટલા સાબુદાણા છે ને એટલા કાચા બટાકા આવી રીતે ધોઈને સમારી અને તમારે એની પણ પેસ્ટ કરવાની. પેસ્ટ કરવા માટે તમારે થોડુંક પાણી ઉમેરવું પડશે. એટલે હવે એને પણ ગાળી લેવાની, એટલે સહેજ પણ ક્રંચ ના રહે. જે થોડા બટાકા વધ્યા હતા એને ફરી મિક્સર ગ્રાઇન્ડરમાં લઈ લેવાના. હવે તમારે જાડા તળિયાનું વાસણ લેવાનું. મેં કુકર લીધું છે, એમાં મેં સિંધવ મીઠું ઉમેર્યું, બટાકાનું મિક્સર હતું અને એમાં બીજું મેં 1 કપ જેટલું પાણી ઉમેર્યું. હવે એને ગરમ કરવા દો. 5-7 મિનિટ થાય ને ઠીક થઈ જાય એટલે આપણે જે સાબુદાણાનું જે મિક્સર રેડી કર્યું હતું ને બેટર, એ અંદર ઉમેરી અને મીડિયમ ફ્લેમ ઉપર તમારે 8 થી 10 મિનિટ એને થવા દેવાનું. એટલે તમારા સાબુદાણા અને બટાકા એકદમ સરસ ચડી જશે. છે ને ઇઝી મેથડ, કશું જ કરવાની જરૂર નથી. ઇવન તમે ઉતાવળમાં જો તમે સાબુદાણા નહીં શેકો ને એમને એમ ડાયરેક્ટ તમે એને પાવડર કરી નાખશો ને, એટલે કે લોટ બનાવી દેશો તો પણ ચાલશે. હવે આ ખીરું થોડુંક ઠંડુ થાય ને પછી તમારે એને 10-15 મિનિટ પછી પ્લાસ્ટિક ઉપર આવી રીતે પાથરી દેવાનું. અને મેં તો તડકામાં સૂકવી હતી એટલે 1.5 દિવસમાં મારી પાપડી એકદમ સરસ થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ, તો શ્રાવણ મહિનામાં અથવા તો કોઈ પણ ઉપવાસમાં ખવાય એવી અને એકદમ પોચી સાબુદાણા બટાકાની વધારાની ઝંઝટ વગરની આ પાપડી છે. તો તમે ટ્રાય ચોક્કસથી કરજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો. થેન્ક યુ.